અત્યારે ભારતભરમાં ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન ચાલી રહ્યું છે અને પરમારાધ્ય પરમ ધર્માધીશ અનંત શ્રી વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ એમની પ્રેરણા અને એમના માર્ગદર્શન હેઠળ ગૌમાતાને દરેક રાજ્ય સરકાર રાજ્યમાતા ઘોષિત કરે અને ભારત સરકાર રાષ્ટ્રમાતા ઘોષિત કરે એના માટેના પ્રયત્નો 3 વર્ષથી અવિરત ચાલુ છે। મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાતા ઘોષિત પણ કરી છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સરકારોએ વિધાનસભામાં સર્વાનુમતે પ્રસ્તાવ પારિત કરી અને ભારત સરકારને વિનંતી કરી છે કે રાષ્ટ્રમાતા ઘોષિત કરે। પણ છેલ્લા કેટલાક સમયથી એમણે આ કતલખાનાઓને તોડી પાડવા અને પશુઓની કતલ જે થઈને માંસની નિકાસ કરવામાં આવે છે એનો વિરોધ કરતા ઉત્તર પ્રદેશ સરકાર, ઉત્તર પ્રદેશ તંત્ર અને જે લોકો ગૌહત્યાના કામમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સંડોવાયેલા છે એવા બધા જ લોકો પૂજ્ય શંકરાચાર્યજીનો વિરોધ કરી રહ્યા છે। ગયા માઘ મેળામાં એમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું, એના પછી એમના ઉપર ખોટો પોક્સોનો કેસ કરવામાં આવ્યો। બધા હાથ હેઠા પડ્યા ત્યારે હવે લોકોને ઉશ્કેરીને એમને ધમકીઓ આપવાની, અભદ્ર ગાળો બોલવાની, સોશિયલ મીડિયા ઉપર એમને બદનામ કરવાના આ બધા પ્રયત્નો સરકારની નિશ્રામાં થઈ રહ્યા છે એવું કહીએ તો ખોટું નથી। હાલમાં છેલ્લા અઠવાડિયાથી એક પર્ટિક્યુલર નંબર ઉપરથી અભદ્ર ગાળોના મેસેજ અને એમને જાનથી મારી નાખવાની ધમકીના મેસેજ આવતા હતા। શરૂઆતમાં તો 2 દિવસ ઇગ્નોર કરવામાં આવ્યું, પણ 6 તારીખે એની વોઇસટેગ આવી અને બહુ ગંભીર, તમે જો વોઇસટેગ સાંભળી હશે અથવા ન સાંભળી હોય તો કહેશો તો તમને મોકલી આપીશું। એટલી ભયંકર રીતે એ માણસ બોલે છે। મનોવૈજ્ઞાનિકો જોડે એ વોઇસટેગનું અમે વિશ્લેષણ કર્યું અને મનોવૈજ્ઞાનિકનું કહેવું છે કે આ શાતિર અપરાધી હોય એવા પ્રકારની ભાષા છે, એ કોઈને કોઈ સંસ્થા સાથે સંકળાયેલો હોય એવી ભાષા છે। એમાં એવું કહે છે કે મારા જેવા લાખો લોકો છે જે તમને મારી નાખશે, એટલે જો હું નહીં મારું તો બીજો મારી નાખશે। એનો ફોન હજુ સુધી ચાલુ છે। ગઈકાલ સુધી અમે લોકોએ, એટલે અમારા અમુક લોકોએ ફોન કર્યા એને, અને હજુ પણ ફોન ઉપર એ જ ભાષા બોલે છે, તમારે જે તોડવું હોય તોડી લેજો, જેને એફઆઈઆર કરવી હોય કરી લેજો, હું પોલીસથી ડરતો નથી। એનો મતલબ કે પોલીસ પણ આ વસ્તુને ગંભીરતાથી લઈ નથી રહી। શંકરાચાર્ય નાનું પદ નથી, રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કરતાં પણ ઉપરનું પદ છે। ત્યારે તમે વિશેષ સુરક્ષાઓ ગમે તે સંસ્થાઓના વડાને આપી શકો છો। કોઈ કથાકારને જો તમે આવી મોટી સુરક્ષાઓ આપી શકતા હોય તો શંકરાચાર્યને જો વાજબી સુરક્ષા ન આપવામાં આવે ને કોઈ અઘટિત કૃત્ય કરવામાં આવે અથવા આવું થશે તો એના પડઘા બહુ ખતરનાક પડશે। ભારતની સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ, ઉત્તર પ્રદેશની સરકારે ગંભીરતાથી લેવું જોઈએ। જો સરકારના લેવા દેવા હોય એવા કોઈ લોકો આ કરી રહ્યા હોય તો પણ, અને એવું નથી ને કોઈ બહારના તત્વો આ પ્રોત્સાહિત કરીને કરી રહ્યા હોય તો પણ આ વસ્તુ સમાજ માટે, રાષ્ટ્ર માટે હિતકારી નથી। એના ગંભીર પરિણામ આવી શકે છે। શંકરાચાર્યજીએ આગળની 3 તારીખથી એટલે 3 મેથી લઈ અને 81 દિવસ માટે ઉત્તર પ્રદેશની પ્રત્યેક વિધાનસભાના પ્રવાસનું આયોજન કર્યું છે। એમની યાત્રા નીકળવાની છે। આ ગવિષ્ઠી યાત્રા છે, એટલે ગૌરક્ષા માટેના યુદ્ધ જ્યારે કરવામાં આવે એને ગવિષ્ઠી કહેવામાં આવે। ત્યારે આ ગવિષ્ઠી યાત્રામાં તમારું ખૂન થઈ જશે અથવા તમને મારી નાખશું કે હત્યા કરીશું એવી જો ધમકી આપવામાં આવતી હોય, અને ત્યાંથી નીકળ્યા પછી ગઈકાલે શંકરાચાર્યજી જયપુર પહોંચ્યા, એક પણ પોલીસવાળો એમની સુરક્ષામાં નથી, નોટ અ સિંગલ। અને કાલે આખી રાત્રે 11 વાગે પણ એબીપી ન્યૂઝ ઉપર આ ન્યૂઝ પ્રસારિત થયા છે કે એક પણ સુરક્ષા કર્મી એમની જોડે સરકારે ફાળવ્યો નથી। જો વિચાર કરો કે આટલી મોટી શખ્સિયત હોવા છતાં અને જેનો આટલો મોટો વિરોધ હોવા છતાં ગૌ હત્યારાઓ, કતલખાનાવાળાઓ, બીફ નિર્યાતકો અને સરકાર સુધી જેની વિરુદ્ધમાં પડેલી હોય એને જો કોઈ જ સુરક્ષામાં આપવામાં ન આવતી હોય તો આ સનાતન ધર્મનું અપમાન છે। આ દશામાં અમે સરકારને, તંત્રને, રાજ્ય સરકાર અને ભારત સરકારને એ નિવેદન કરીએ છીએ કે તત્કાલ શંકરાચાર્યજીને વધારેમાં વધારે સુરક્ષા Z+ કે Z કેટેગરીની સુરક્ષા આપવી જોઈએ। એમને આવી જે સનાતન ધર્મની અમૂલ્ય ધરોહર એ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી છે। ઘણા વર્ષોથી જે આંદોલનો
જે સનાતન ધર્મની અવાજ દબાઈ ગઈ હતી અને અમે આજે ખુલ્લી પાડી છે, ત્યારે આવી ધરોહરની રક્ષા કરવી આપણી પ્રાથમિક ફરજ છે. એ સમજીને ભારત સરકાર આ કરે. નહીં કરે તો અમારે પોતાને પણ ખુલ્લા મેદાનમાં આવીને છેવટે અમારી પોતાની મિલિટરી ઊભી કરવી પડશે. અને શંકરાચાર્યની સુરક્ષા જો કોઈ કાંકરી ચાળો થયો તો ભારતમાં ભયંકર એના પરિણામ ફાટી નીકળશે, એ પણ નક્કી છે. તો આવી સ્થિતિમાં ભારત સરકાર અને રાજ્ય સરકારોએ આ વિષયને ગંભીરતાથી લઈ અને સુરક્ષા પૂરી પાડવી જોઈએ.